Hello students, chapter 8 મની માર્કેટ ના અંદર 3 પોઈન્ટ આપણે કવર અપ કરશું. વન ઇઝ મની ડિમાન્ડ, યુનિટ 1 મની સપ્લાય, યુનિટ 2 મોનેટરી પોલિસી, યુનિટ 3. તો આજે આપણે જે રિવિઝન કરવાના છીએ એ કરવાના છીએ મની ડિમાન્ડનું. સમજશું કે મની શું હોય એના વિશે પણ ડિસ્કશન કરશું થ્રુ આઉટ ધ લેક્ચર. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મની. નાણાં એટલે શું? તો નાણાંની અંદર એક ખાસિયત હોય કે ઇટ્સ અ વાઇડલી જનરલી એક્સેપ્ટેબલ, બધા એને સ્વીકારે, કોઈ એને ના ન પાડે. ઇટ્સ અ ડ્યુરેબલ, ટકાઉ હોય. આજે તમે 10 કરોડ રૂપિયા તિજોરીમાં મૂકો છો, 20 વર્ષ પછી પણ એને નીકાળો છો તો એ હશે જ, ડ્યુરેબલ હશે. એફર્ટલેસલી રિકગ્નાઇઝેબલ, ઓળખી શકાય. કચરા પેટીમાં બી 500ની નોટ પડી હોય તો આપણે એને ઓળખી લઈએ છીએ. ડિફિકલ્ટ ટુ કાઉન્ટરફિએટ, હું કે તમે એને ઇઝીલી બનાવી નથી શકતા. રિલેટિવલી સ્કેર, અછત હોય, ઘટતા જ હોય. મુકેશ અંબાણીને પણ ઘટે છે, એ પણ લક્ષ્મી પૂજા કરે છે. એનો એવો મતલબ નથી કે એ હોય જ નહીં, એની સપ્લાય વધારી ના શકાય એવું ના હોય. તો ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય હોય. ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયનો મતલબ એવો થયો કે સપ્લાયને તમે વધારી શકો. તો ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય એના અંદર હોય. સ્કેર હોય, નો ડાઉટ, ઓછી હોય, પણ રિલેટિવ તમે કહી શકાય કે તમે વધારી શકો, સપ્લાયને તમે વધારી શકો. લાઈક ગવર્મેન્ટ પૈસા છાપી શકે. ઇટ્સ અ પોર્ટેબલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો. યુનિફોર્મિટી હોય, બધી નોટ સમાન જ હોય. ડિવિઝેબલ ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ, એટલે કે સપોઝ 500 રૂપીસની નોટ્સ છે, એને તમે 10 રૂપીસમાં કન્વર્ટ કરો છો અને 50 નોટ્સ બનાવો છો, તો આનું મૂલ્ય વધશે કે મૂલ્ય ઘટશે? તો આન્સર ઇઝ આનું મૂલ્ય વધશે પણ નહીં અને આનું મૂલ્ય ઘટશે પણ નહીં. તો તમે અગર એને ડિવાઈડ કરો છો તો વિધાઉટ લૂઝિંગ વેલ્યુ તમે એને નાના નાના ભાગમાં વેચી શકો છો. તો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મની. હવે એનો પ્રોપર મતલબ જોઈએ કે મની કોને કહેવાય. તો કોઈ પણ વસ્તુ કે જેના અંદર આ 3 ગુણ હોય, એમાંનો એક ગુણ છે ધેટ ઇઝ સ્ટોર ઓફ વેલ્યુ. સ્ટોર ઓફ વેલ્યુનો મતલબ એવો થાય કે તમે અત્યારે બચાવો છો, સેવ ઇટ નાઉ એન્ડ યુઝ ઇટ લેટર, પછી તમે એને વાપરી શકો. મિલ્ક હોય તો અત્યારે બચાવી ના શકાય, તો મિલ્કમાં સ્ટોર ઓફ વેલ્યુ ના હોય, પણ પૈસાને તમે બચાવી શકો. 5 કરોડ મૂકી દીધા, પછી તમે 1 વર્ષ પછી એનો ઉપયોગ પણ કરી શકો. યુનિટ ઓફ અકાઉન્ટ. યુનિટ ઓફ અકાઉન્ટનો મતલબ એવો થાય કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો, સપોઝ તમે ટીવી ખરીદવા માટે ગયા, દુકાનદારે તમને 2 ટીવી દેખાડ્યા, તો લાસ્ટમાં તમે એને શું પૂછશો કે આ ટીવી કેટલાનું? તો કે 50,000નું. આ ટીવીની વેલ્યુ કેટલી? તો કે 40,000. તો દરેક વસ્તુના મૂલ્યને તમે છેલ્લે શેમાં કન્વર્ટ કરો છો? મનીમાં. તો ઇટ ઇઝ અ યુનિટ ઓફ અકાઉન્ટ, કોમન બેઝ ફોર પ્રાઇસ. જેવી રીતે માની લો વેઇટ આપણે ગણીએ, વેઇટ, વજન આપણે જોવું છે તો વજન આપણે કેજીમાં જોઈએ. એમ કોઈ પણ વસ્તુનું મૂલ્ય શોધવું છે તો આપણે એને રૂપીઝમાં જોતા હોઈએ છીએ. તો વન ઇઝ સ્ટોર ઓફ વેલ્યુ, સેકન્ડ ઇઝ યુનિટ્સ ઓફ અકાઉન્ટ, થર્ડ વન ઇઝ મીડિયમ ઓફ એક્સચેન્જ. મીડિયમ ઓફ એક્સચેન્જનો મતલબ એવો થયો કે તમારે કોઈ બી વ્યક્તિ પાસેથી કંઈ પણ લેવું છે, ખરીદવું છે, તો તમે એને મની થકી લઈ શકો અથવા તો વેચી શકો. તો મીડિયમ ઓફ એક્સચેન્જ મતલબ પીપલ કેન યુઝ ટુ બાય એન્ડ સેલ ફ્રોમ વન અનધર. તો 3 પોઈન્ટ્સ હોય છે મની, સ્ટોર ઓફ વેલ્યુ, યુનિટ ઓફ અકાઉન્ટ એન્ડ મીડિયમ ઓફ એક્સચેન્જ. હવે મનીના મતલબ જોઈએ. એઝ પર આરબીઆઈ, આરબીઆઈનું જે યુઝર મેન્યુઅલ છે, મતલબ સોરી, નોટ યુઝર મેન્યુઅલ, યુઝર મેન્યુઅલ તો આપણે જે એસી ખરીદીને જોડે જે બુક આવે, મોબાઈલ ખરીદીને જે જોડે બુક આવે, તો આરબીઆઈનું જે મેન્યુઅલ છે એના પ્રમાણે મનીનો મતલબ શું છે. તો વન ઇઝ મની ફોર પોલિસી પર્પઝ
એન્ડ સેકન્ડ ઇઝ મની એઝ અ સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ. તો બંને ટોપિક આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. મની ફોર પોલિસી પર્પઝ. મની ફોર પોલિસી પર્પઝ એટલે શું? તો કે મની ઇઝ અ લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ. લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ. હવે ક્વેશ્ચન ઉદ્ભવે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ? તો બેઝિક મતલબ આપું છું હમણાં, નેક્સ્ટમાં આપણે કવર કરીએ. લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ એટલે કે તમે એવી મિલકત કે જેને તમે ફટાફટ કેશમાં ટ્રાન્સફર કરી શકો. અધૂરો મતલબ છે, આગળ હમણાં સમજશે. તો લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ કે અગર એના તમે સ્ટોકમાં ફેરફાર કરો છો. સ્ટોકમાં ફેરફાર કરવો એટલે યા તો તમે એનો સ્ટોક વધારો છો યા તો તમે એનો સ્ટોક ઘટાડો છો. તો એની અસર થશે ઇકોનોમિક એક્ટિવિટી ઉપર. તો આપણે મનીનો સ્ટોક વધારીએ તો ઇકોનોમિક એક્ટિવિટી વધે છે. મનીનો સ્ટોક અગર આપણે ઘટાડીએ તો ઇકોનોમિક એક્ટિવિટી ઘટે છે. તો પોલિસી પર્પઝ માટે એટલે કે ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, આરબીઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ, સેન્ટ્રલ બેંક પોઈન્ટ ઓફ વ્યૂ, વોટ ઇઝ મની? મની એટલે એવી લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ કે જેના અગર સ્ટોકમાં ફેરફાર આવ્યો તો ફેરફાર થઈ શકશે એગ્રીગેટ ઇકોનોમિક એક્ટિવિટીઝ ઉપર. ફરી વખત તમને હાઇલાઇટ કરાવું છું. લિક્વિડ ફાઇનાન્શિયલ અસેટ્સ, વેરિએશન ઇન ધ સ્ટોક, ઇમ્પેક્ટ થશે, અસર થશે. શેના પર અસર થશે? ઇકોનોમિક એક્ટિવિટીઝ ઉપર. તો મની ફોર પોલિસી પર્પઝ આ છે. સેકન્ડ વન ઇઝ સ્ટેટિસ્ટિકલ પર્પઝ માટે મની શું છે? તો આપણે એને એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ તમે મિલ્ક ખરીદવા માટે કનૈયા ડેરીમાં ગયા. તમારા પાસે 100 રૂપીસ છે. કનૈયા ડેરીવાળા પાસે તો તમે 80 રૂપિયાના ગુડ્સ ખરીદ્યા. 20 રૂપિયા છૂટા નથી ને તમારે ચોકલેટ લેવી નથી. તો એણે શું કર્યું? તમને એક બિલ્લો આપી દીધો, ₹20 પર લખ્યું છે કનૈયા ડેરી 20 એવું લખ્યું છે. એ તમે લઈ લેશો. તમે વારે વારે જતા હશો, તમને ખબર હશે કે 20 રૂપિયાની વેલ્યુ તમને મળશે. એટલે કે એ બિલ્લો તમે ફરી વખત કનૈયા ડેરીમાં જશો તો તમને ત્યાંથી 20 રૂપિયાની વસ્તુ મળી જશે. હવે મને કહો કે આ જે બિલ્લો છે એ તમારા માટે અસેટ્સ છે? તમારા માટે અસેટ્સ છે કે લાયબિલિટી છે તમારા માટે? તો બટ ઓબ્વિયસ છે, ઇટ ઇઝ અસેટ્સ ફોર યુ. તમારા માટે અસેટ્સ છે. એ બિલ્લો ઇશ્યુ કોણે કર્યો? તો સર તમે જ કીધું એ બિલ્લો ઇશ્યુ કર્યો કનૈયા ડેરીએ. તો કનૈયા ડેરી માટે શું છે? ઇટ ઇઝ અ લાયબિલિટી. હવે આને તમે કનૈયા ડેરીની જગ્યાએ તમે સમજો આરબીઆઈ અને તમારી જગ્યાએ સમજો તમે પબ્લિક. તો મની શું છે? પબ્લિક માટે શું છે? અસેટ્સ. અને આપણે મતલબમાં નહીં કવર કરીએ, પણ આરબીઆઈ માટે શું છે? લાયબિલિટી. તો સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટમાં મનીનો મતલબ એવો છે કે લિક્વિડ લાયબિલિટીઝ ઓફ ધ ઇશ્યુઅર. જે ઇશ્યુ કરે છે એની એ લાયબિલિટીઝ બને છે. દેટ મીન્સ ઇટ ઇઝ અ લાયબિલિટી ઓફ આરબીઆઈ. ઇટ ઇઝ અ liability of issuer. બેંક ઇશ્યુ કરે છે તો બેંક, આરબીઆઈ ઇશ્યુ કરે છે તો આરબીઆઈ. તો બે મતલબ ડિસ્કસ કર્યા, પોલિસી પર્પઝ માટે અને સ્ટેટિસ્ટિકલ પર્પઝ માટે. હવે જ્યારે આપણે મનીનો મતલબ ડિસ્કસ કર્યો હતો ત્યારે એની અંદર આપણે 3 વસ્તુ ડિસ્કસ કરી. કઈ 3 વસ્તુ? સ્ટોર ઓફ વેલ્યુ, save it now, use it later, unit of account, the third one is medium of exchange. તો ક્વેશ્ચન એ ઉદ્ભવે કે શું દરેક વસ્તુ કે જેને તમે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ કરી શકો, ઇઝ ઇટ મની?
ઇઝ ઇટ મની? દરેક વસ્તુ કે જેને તમે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ કરી શકો, ઇઝ ઇટ મની? શું એ પૈસા છે? જોઈએ આપણે. સપોઝ તમે મારા પાસે આવ્યા, તમે કીધું કે સર મને બુક લેવી છે, મારી બુક ખોવાઈ ગઈ છે, મને બુક લેવી છે. તમે મારા પાસે આવ્યા, મેં તમને બુક આપી, એ બદલામાં તમે મને 1000 રૂપીઝનો ચેક આપ્યો. હું લઈ લઈશ. મતલબ ચેકનો અહીંયા આપણે ઉપયોગ શું કર્યો? મીડિયમ ઓફ એક્સચેન્જ. કંઈ ખરીદવા માટે તમે ચેકનો ઉપયોગ કર્યો. હું લઈ લઈશ, મને તમારા પર ટ્રસ્ટ છે. પણ આ જ વસ્તુ લઈને તમે ક્રોમામાં જશો તો એ લેશે નહીં. તો બધા એને એક્સેપ્ટ નથી કરતા, બધા લોકો ચેક એક્સેપ્ટ નથી કરતા. મીન્સ ચેકને આપણે મની ગણશું નહીં. તો અહીંયા સરસ મજાનું સેન્ટેન્સ લખ્યું છે, ઓલ મીડિયમ ઓફ એક્સચેન્જ ઇઝ નોટ મની. જેને તમે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ કરી શકો છો એ મની નથી. હવે આપણે થોડીક હિસ્ટ્રી ડિસ્કસ કરીએ મની વિશે, કે મની આવી કેવી રીતે. તો થોડુંક તમને એના વિશે ખ્યાલ છે કે એક સમય હતો, બાર્ટર સિસ્ટમ હતી. વસ્તુના બદલામાં વસ્તુ હતી. એટલે કે તમે મારા પાસે ભણવા આવો છો તો તમારા પેરેન્ટ્સ જે બનાવતા હોય એ મને તમે આપો. કોઈ ઘઉં આપે, કોઈ બાજરો આપે, કોઈ ઘડો આપે, જે પણ બનાવતા હોય મને આપે ને એના બદલામાં હું તમને ભણાવું. તો એ બાર્ટર સિસ્ટમ હતી. ધીરે ધીરે સિસ્ટમ ગઈ અને એની જગ્યાએ થઈ ગઈ કોમોડિટી મની. એટલે કે તમે મને ઘઉં આપો, અનાજ આપો, અથવા તો શેલ્સ, શંખ ને એવું બધું આપો કે જેને હું મની તરીકે વાપરી શકું. મારે બી તમે મને શંખ આપ્યો, મારે કોઈ પાસેથી કંઈ ખરીદવું છે તો હું એને શંખ આપું. તો એક સિસ્ટમ બની કોમોડિટી મનીની. ધીરે ધીરે કરતા એવી વસ્તુ બની કે ગોલ્ડ એન્ડ સિલ્વર, કે જેની પોતાની મૂલ્ય છે. ગોલ્ડ અને સિલ્વર પોતાનું મૂલ્ય છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ કહેવાય એને. તો એ મનીના બદલામાં યુઝ કરવા માંડ્યો. મતલબ કે કોઈ કોઈને કંઈ આપે છે તો પેલો ગોલ્ડ આપે, પેલાને કંઈ ખરીદવું છે તો પાછું એ ગોલ્ડ કોઈને ચૂકવી દે. આ ટાઈપની આખી સિસ્ટમ બની, દેટ ઇઝ ગોલ્ડ એન્ડ સિલ્વર. પછી એક સિસ્ટમ હતી કે ગોલ્ડને ફેરવવામાં રિસ્ક હતું. વજન તો નહોતું પણ રિસ્ક હતું. તો એક વ્યવસ્થા એવી કરવામાં આવી, ધ્યાનથી સમજજો. હું તમને સમજાવું છું બેંક નોટ કેવી રીતે બની. તો થયું શું કે સપોઝ તમારા પાસે ગોલ્ડ છે, સપોઝ તમારા પાસે ગોલ્ડ છે, તો તમે આ ગોલ્ડ લઈને જશો બેંકમાં. અત્યારની બેંક નહીં, હા બેટા, બેંકમાં જશો અને આ ગોલ્ડ તમે ત્યાં ડિપોઝિટ કરશો. એના બદલામાં બેંક તમને એક નોટ આપશે, જેને આપણે કહીશું બેંક નોટ. તો તમે ગોલ્ડના માલિક છો એવું આ બેંક નોટ દર્શાવશે. હવે તમારે કોઈની પાસેથી કંઈ ખરીદી કરવી હશે, સપોઝ તમારે તમારા ફ્રેન્ડ્સ પાસેથી કંઈ ખરીદી કરવી છે, તો તમે બેંક નોટ કોને આપશો? તમારા ફ્રેન્ડ્સને. તમારા ફ્રેન્ડ્સને દુકાનદાર પાસેથી કંઈ ખરીદી કરવી છે તો બેંક નોટ દુકાનદારને આપશે. અને દુકાનદારને પાછું ગોલ્ડ જોઈએ છે તો આ બેંક નોટ જશે બેંકમાં અને બેંક એને શું આપી દેશે? પાછું ગોલ્ડ. તો આ એક સિસ્ટમ પ્રચલિત થઈ હતી. પણ ધીરે ધીરે આને ગોલ્ડને બેંકમાંથી ડિલિંક કરવામાં આવ્યું કે ભાઈ આ સિસ્ટમ છોડો. આરબીઆઈ કહેશે કે ભાઈ મારા પર વિશ્વાસ છે ને, હું ઇસ્યુ કરી દઉં, એની વેલ્યુ તમને મળી જશે. તો ગોલ્ડ અને સિલ્વરને બેંકમાંથી ડિલિંક્ડ કરવામાં આવ્યું કે ભાઈ હવે જરૂર નથી. ગોલ્ડ એન્ડ સિલ્વર ડિલિંક્ડ કરી દેવું. લિંક્ડ એટલે જોડવું, ડિલિંક કરવું એનું વિરોધી. તો બેંક નોટ જે હતી એમાંથી ગોલ્ડ અને સિલ્વર
ડીલિંગ થઈ ગયું. ધેટ મીન્સ અત્યારની શું બની ગયા? ફિએટ મની. મતલબ અત્યારની જે નોટ્સ છે જે આરબીઆઈ ઇસ્યુ કરે છે એને આપણે કેવું મની કહેશું? ફિએટ મની. તો આ સિસ્ટમ હતી, આ હિસ્ટ્રી આપણે થોડીક ડિસ્કસ કરી. નેક્સ્ટ છે હાઉ મની ઇઝ મેઝર્ડ. હાઉ ટુ મેઝર મની. પૈસાને કેવી રીતે માપી શકાય, પૈસાનો જથ્થો કેટલો છે એ કેવી રીતે માપવાનો. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કીધું કે વોટ ઇઝ ધ મની. મનીમાં આપણે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરશું? એન્કમ્પાન્સીસ. કઈ કઈ વસ્તુ મનીમાં આપણે ઇન્ક્લુડ કરશું? તો એવી ફાઇનાન્શિયલ અસેટ્સ કે જેના અંદર બે વસ્તુ છે. ફાઇનાન્શિયલ અસેટ્સ, બીજી વખત લખી દઉં છું, ફાઇનાન્શિયલ અસેટ્સ કે જેના અંદર સ્ટોર ઓફ વેલ્યુ છે, અને એવી ફાઇનાન્શિયલ અસેટ્સ કે જેના અંદર લિક્વિડિટી છે. તો લિક્વિડિટીનો મતલબ શું? તો બે સંદર્ભ હમણાં સમજીએ. લિક્વિડિટી એટલે શું? તો એક મતલબ કે તમે શોર્ટ નોટિસમાં જેની પૂરેપૂરી વેલ્યુ મેળવી શકો. સપોઝ તમારા પાસે જમીન છે તો તમે અડધી રાતે એની પૂરેપૂરી વેલ્યુ નહીં મેળવી શકો. તમારા પાસે ગોલ્ડ છે તો ગોલ્ડની તમે જમીન કરતાં થોડુંક ફટાફટ તમે એને કેશમાં કન્વર્ટ કરી શકશો. તો ગોલ્ડની લિક્વિડિટી વધારે છે. શેના કરતાં વધારે છે? જમીન કરતાં. પણ તમારા પાસે બેંકમાં પૈસા પડ્યા છે તો એની લિક્વિડિટી તો ઓર વધારે છે. આ લિક્વિડિટી સમજાવ્યું મેં તમને. તો લિક્વિડિટીનો મતલબ એવો થાય કે શોર્ટ નોટિસમાં જેની તમે પૂરેપૂરી વેલ્યુ મેળવી શકો. ધેટ ઇઝ કોલ્ડ લિક્વિડિટી. બીજો મતલબ કે જેને તમે ફટાફટ કેશમાં કન્વર્ટ કરી શકો. ધેટ ઇઝ ઓલ્સો લિક્વિડિટી. તો એઝ પર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ના મુજબ કે આપણે મનીમાં કોનો સમાવેશ કરશું? તો કે જે અસેટ્સનું શું છે? સ્ટોર ઓફ વેલ્યુ એન્ડ લિક્વિડિટી. એને એઝ આપણે બ્રોડ મની તરીકે ડિસ્કસ કરશું. તો બ્રોડ મનીમાં એણે કઈ કઈ વસ્તુ લીધી? તો એક તો લીધું નેશનલ કરન્સી, નોટ્સ એન્ડ કોઇન્સ, ધેટ ઇઝ મની. ટ્રાન્સફરેબલ ડિપોઝિટ્સ. ટ્રાન્સફરેબલ ડિપોઝિટ એટલે શું? તો કે ડિમાન્ડ ડિપોઝિટ છે, સ્ટોર ઓફ વેલ્યુ છે ડિમાન્ડ ડિપોઝિટમાં. બેંકમાં આપણે સેવિંગ એકાઉન્ટમાં જે પૈસા પડ્યા છે, કરંટ એકાઉન્ટમાં જે પૈસા પડ્યા છે એને ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. તો સ્ટોર ઓફ વેલ્યુ છે, હા બેંકમાં મૂકીએ એવા, જોઈએ ત્યારે મળી જશે, હા મળી જશે. લિક્વિડિટી છે, હા અડધી રાતે કોઈને ટ્રાન્સફર કરી શકાશે. તો ડિમાન્ડ ડિપોઝિટ છે, ટ્રાન્સફરેબલ ડિપોઝિટ છે. તો ડિમાન્ડ ડિપોઝિટ, ટ્રાન્સફરેબલ ડિપોઝિટ છે. પછી વાત છે બેંક ચેક. હું ચેક લખું તો એ મની નથી, પણ બેંક ચેક લખે તો એ મની છે. પહેલાંના સમયમાં યુઝ થતું ટ્રાવેલર ચેક, બહુ પહેલાં બી નહીં, ગૂગલ પે ને આવ્યા એના પહેલાં ટ્રાવેલર ચેક્સ. અને અમુક ડિપોઝિટ પેમેન્ટ માટે યુઝ થતી. ડિપોઝિટ ફોર પેમેન્ટ, ફોરેન એક્સચેન્જના જે પેમેન્ટ હોય ને એના માટે ડિપોઝિટ યુઝ થતી. તો આને આપણે કહીશું ટ્રાન્સફરેબલ ડિપોઝિટ. અધર ડિપોઝિટ, જેના અંદર સેવિંગ ડિપોઝિટની વાત કરીએ કે જેને તમે બહુ ઉપાડી ના શકો. ટર્મ ડિપોઝિટની વાત કરીએ. સર ટર્મ ડિપોઝિટ એટલે શું? બેટા ટાઈમ ડિપોઝિટ. તો એ પણ મની છે, બ્રોડ મની છે. શું છે? બ્રોડ મની. અને સિક્યુરિટીઝ પણ મની છે, અધર દેન શેર. તો આને એઝ અ મની તરીકે કન્સિડર કરવામાં આવ્યું. તો બ્રોડ મનીમાં આપણે કઈ કઈ વસ્તુ લઈએ છીએ ધ્યાનથી જોજો. એક વખત ઇરેઝ કરી દો બધું. બ્રોડ મનીમાં આપણે કઈ કઈ વસ્તુ લઈશું? તો એક લઈશું નેશનલ કરન્સીસ, બીજું લઈશું ટ્રાન્સફરેબલ ડિપોઝિટ, અધર ડિપોઝિટ જોઈએ હમણાં, અને શેર સિવાયની જે સિક્યુરિટીઝ છે એને આપણે લઈશું. તો ધીસ આર ધ બ્રોડ મની. નેરો મની, નેરો એટલે ઓછું, કે બધાને મની ગણવાની જરૂર નથી, તેને કહેશું નેરો મની. તો નેરો મનીમાં શું લઈશું? નેશનલ કરન્સીઝ એન્ડ ટ્રાન્સફરેબલ ડિપોઝિટ. તો એઝ પર નેરો મની
ટાઈમ ડિપોઝિટ ઇઝ નોટ મની. તો બીજી એક વસ્તુ તમે અહીંયા માર્ક કરી શકો કે નેરો ડિપોઝિટ ઇન્ક્લુડ થશે. શેમાં ઇન્ક્લુડ થશે? નેરો મની ઇન્ક્લુડ થશે. શેમાં ઇન્ક્લુડ થશે? બ્રોડ મનીમાં. પણ બ્રોડ મની નેરો મનીમાં ઇન્ક્લુડ થશે ને. એનો મતલબ કે જે નેરો મની હશે એ બ્રોડ મની હશે જ, પણ જે બ્રોડ મની હશે એ નેરો મની હોય એવું જરૂરી નથી. તો બે કોન્સેપ્ટ, બ્રોડ મની એન્ડ નેરો મની. લિક્વિડિટીનો મતલબ આપણે જોયો કે શોર્ટ નોટિસમાં, ટૂંકા સમયમાં જેને તમે વેચી શકો અને પૂરેપૂરી માર્કેટ વેલ્યુ મેળવી શકો, એને લિક્વિડિટી કહેવાય. જેને તમે કેશમાં કન્વર્ટ કરી શકો, that is liquidity. ટ્રાન્સફરેબલ ડિપોઝિટનો મતલબ અલગથી આપ્યો છે જેથી તમને ભૂલાઈ ના જાય. ડિમાન્ડ ડિપોઝિટ, કરંટ અકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ. બેન્કર ચેક, બેંક જે ચેક લખી આપે છે. ટ્રાવેલર્સ ચેક, પહેલાં ટ્રાવેલિંગમાં આપણે આનો યુઝ કરતા. અને ડિપોઝિટ, એવી ડિપોઝિટ કે જેનો આપણો પેમેન્ટ કરવા માટેનો ઉપયોગ કરીએ છીએ. તો ધીસ આર ધ ટ્રાન્સફરેબલ ડિપોઝિટ્સ. બધીને આપણે ટ્રાન્સફરેબલ ડિપોઝિટ તરીકે ઓળખશું. અધર ડિપોઝિટ, અધર ડિપોઝિટમાં આપણે જોયું સેવિંગ ડિપોઝિટ, જેને તમે બહુ ઉપાડી ના શકો, બહુ જમા ન કરાવી શકો. ટર્મ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ, હે ને લખ્યું છે. ફિક્સ પીરિયડ ડિપોઝિટ. અને રીપર્ચેઝ એગ્રીમેન્ટ, આ સમજવાનું છે. રીપર્ચેઝ એગ્રીમેન્ટ એટલે શું? બે વ્યક્તિ છે. રીપર્ચેઝ એગ્રીમેન્ટ એટલે શું? બે વ્યક્તિ છે. આણે શું કર્યું? આને સિક્યુરિટીઝ સેલ કરી. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હતી, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હતી બેટા. શું હતું? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હતી, એને સેલ કરી. એના બદલામાં આને પૈસા આપ્યા, સપોઝ 10 લાખ. 10 લાખ આપ્યા. આ પૈસા એને વ્યાજી આપ્યા છે, એમ જો ને, ઇનડાયરેક્ટલી તો. પણ સલામતી માટે સિક્યુરિટી લઈ લીધી. પણ આની પાસે એવું કન્ડિશન કરાયું, એના પાસે એગ્રીમેન્ટ કરાયું, ધેટ ઇઝ કોલ્ડ રીપર્ચેઝ એગ્રીમેન્ટ. એટલે કે સેલર અત્યારે સિક્યુરિટી વેચે છે, પણ ભવિષ્યમાં એ સિક્યુરિટી પાછી ખરીદી લેશે. સપોઝ ખરીદી લેશે 10,25,000માં. એટલે આ ભાઈને 25,000 વ્યાજ મળી ગયું. આને કહેવાય રીપર્ચેઝ એગ્રીમેન્ટ. તો રીપર્ચેઝ એગ્રીમેન્ટને આપણે શેમાં ઇન્ક્લુડ કરશું? અધર ડિપોઝિટના અંદર આપણે એને ઇન્ક્લુડ કરશું. લખ્યો છે, મતલબ સમજાવી દઉં. વન પાર્ટી સેલ્સ અ સિક્યુરિટી, એક પાર્ટીએ સિક્યુરિટી વેચી અને એ સિક્યુરિટી એગ્રીઝ ટુ બાય ઇટ બેક એટ ફિક્સ્ડ પ્રાઇસ ઇન ફ્યુચર. ભવિષ્યમાં એ સિક્યુરિટી પાછી ખરીદી લેવામાં આવશે. આપણા એક્ઝામ્પલમાં કેટલામાં વેચી આણે સિક્યુરિટી? 10 લાખમાં. ભવિષ્યમાં કેટલામાં ખરીદી લેશે પાછી? 10,25,000માં. એટલે આને શું મળ્યું? 25,000 વ્યાજ મળી ગયું. તો રીપર્ચેઝ એગ્રીમેન્ટને પણ આપણે અધર ડિપોઝિટમાં ઇન્ક્લુડ કરશું. અધર ડિપોઝિટને શેમાં ઇન્ક્લુડ કરશું બેટા? સર એ તો ભૂલાઈ ગયું. શેમાં ઇન્ક્લુડ કરશું? બ્રોડ મનીમાં, એઝ પર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો અધર ડિપોઝિટ ડિસ્કસ કરી, એટલું રાખીએ. બાકી માટે તમને નેક્સ્ટ લેક્ચર આપીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.